ભારત માતા કી ઉણ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવમાં ઉપસ્થિત મારા મુરબ્બી વડીલ સુખદેવસિંહજી ચુરડા, મારા મિત્ર રમેશભાઈ જોશી, નવીનભાઈ સોની, નવીનભાઈ ઠક્કર, આ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી, મંચ પર ઉપસ્થિત સૌ ગામના સામાજિક રાજકીય આગેવાનશ્રીઓ, શાળા શિક્ષક પરિવારગણ, વાલા વિદ્યાર્થી મિત્રો, બાપુ આમ તો મારું મોહન સાહેબ આ ગામનો ભાણિયો છું અને અમને આચાર્ય શ્રી કહ્યું 2 વર્ષથી આમંત્રણ આપતા હતા. હવે સંજોગો વગર ક્યારેય કોઈ લેખ લખાતા નથી. સમય સંજોગ ગઈકાલે વિદ્યાર્થીને મેં વાત કરી કે હું માધ્યમિક શાળામાં 12 વાગે જવાનો. અહીંયા જે ડિસિપ્લિનને જોઈ ત્યારે આ શિક્ષક પરિવારને લાખ અભિનંદન આપો. 2 વર્ષથી તાલુકાના મોટા ભાગના ગામોમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવમાં હું જોઉં છું ત્યારે આ ગામની અંદર કઈ આખું અલગ મને દેખાયું. આચાર્યશ્રી આ ગરમીનું કઈ નિવારણ થાય? કારણ કે અમે તો બરાબર ચાલવા જતા રહ્યા, કલાક બાપુ બેહવાના, પણ મારું ભવિષ્ય બેઠું છે. આ ઉમરદોડ આજુબાજુના ગામનું ભવિષ્ય બેઠું છે, ગુજરાતનું ભવિષ્ય બેઠું છે, હિન્દુસ્તાનનું ભવિષ્ય બેઠું છે. આ ભવિષ્ય જ્યારે માં સરસ્વતીની ઉપાસના કરતું હોય એને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ. શાળાના વિકાસ કાર્યની અંદર મારી ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની જાહેરાત કરી. અને હજી 2 વર્ષ બાકી છે. બળદેવભાઈ બાહુભાઈ 2 વર્ષ બાકી છે. કોઈ ટેકનિશિયન જોડે બોલાવી અને આ હોલને એર કન્ડિશન હોલ કઈ રીતે બનાવી શકાય? એક ટેકનિશિયન મારફતે જાણકારી લઈ અને એર કન્ડિશન હોલ માટે 5 લાખ, 10 લાખ, 15 લાખ રૂપિયા જેમ જરૂર પડે હું આપવા તૈયાર. વાહનમાં માપ ફેરવનારી હોય અને બકડિયામાં શીરો હોય અને રકાબીથી શીરો રકાબી ભરી પડવો જોઈએ. હે હલવા માપ ફેરવ
મોહાણમાં વિવો હોય અને માને એમ લાગે મારા હાથમાં છોકરો આવે છે ત્યારે મારો કોઈ છોકરો દીકરો ભૂસો ના રહેવો જોઈએ, ક્યાંય કોઈ કસર નહીં છોડાવ. પણ હવે બાળકો તમે અહીં બેઠા છો, હું આટલું બધું આનંદ તમારી જોડે મને પણ અપેક્ષા હોય. શું અપેક્ષા હોય? સમયસર સ્વચ્છ થઈ શાળાના સમય પ્રમાણે સ્કૂલમાં પ્રવેશ કરવો. તમારે તો અત્યારે મોબાઈલ ગાઈ છે. અમે પ્રાથમિક શાળા હતા ને અનુભા, એટલે અમારે ઝાલા સાહેબ હતા, એટલે કાળી પાઇપનો 2 ફૂટનો ટુકડો રાખે રમેશભાઈ, અને અમારા લેસનમાં કે બુકમાં કઈ તકલીફ પડી હોય એટલે પટ્ટાવાળાને એમ કે કાળી માતા લાવો. હવે પાઇપનો પ્લાસ્ટિકનો ટુકડો આવે, અમને દિવાલે ઊભા રાખે અને એ પાઇપના 5 થી 7 ફટકા મારતા. પણ અમે ક્યારેય અમારા વાલી જોડે ફરિયાદ નથી કરી. અમારા પરિવારમાં ક્યારેય અમે નથી કરી. હોલ પડી જાય, કારણ કે શિક્ષક એ તમારું ઘડતર ઘડનારો પિતા છે. અહીંયા મંચ ઉપર સૌ બેઠા છે. આપણે આપણા 2 છોકરા હરકી રીતે હાસ્ય કરે આપણે. હું મારો 2 છોકરા નથી હાસ્ય શકતો, તો આ શાળાનો શિક્ષક પરિવાર 800 બાળકો હાથમાં છે. આપણે ગર્વ છે. એટલે અહીં ગ્રામજનો બેઠા છે, એ વિનંતી કરું કે ક્યાંક શિક્ષક બાળકને ભણવા માટે ઠપકો આપે. ક્યાંક પેલી કહેવત છે કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ, એવું કઈ સાહેબ કરે તો ભૈયા ધોકેનો શેરો ઓછો કરી સીધા દેહાડ બનાવ. જમ મારા છોકરાને માર્યો. શિક્ષક 35-36 વર્ષ જેની સર્વિસ દરમિયાન સવારે 6 વાગે 5 વાગે ઉઠી એનું એક જ લક્ષ્ય, મારા બાળકો સ્કૂલે આવી ગયા છે, મારા બાળકોને મારે આજે આ વિષય ભણાવવાનો છે, મારા બાળકોને પરીક્ષા આવી ગઈ છે, મારા બાળકો મને 10માનું ભણાવે છે, 12માનું ભણાવે છે. 12મું પાસ થયા પછી આચાર્યશ્રીએ વાત કરી કે દત્તક બાળકો MBBSનો અભ્યાસ કરી રહ્યા. એટલે શિક્ષકને ત્યારે સામે જવાબ ના. આ વિદ્યાર્થીઓ મિત્રો જીવનમાં મહત્વના 2 ગુરુ છે. પેલા સામે 2 ફોટા છે, 2 ગુરુ. એક તમારા ધર્મના ગુરુ અને ત્રીજા ગુરુ તરીકે જો કોઈને વિશ્વની અંદર મહત્વ આપવામાં આવ્યું હોય તો શિક્ષકને ગુરુ તરીકે માનવામાં આવે. સમય વધારે છે, ગરમીનું પ્રમાણ છે, તમારો બધાનો સમય વધારે નથી લેતો, પણ હું એવું ઈચ્છું છું, મારી અપેક્ષા છે કે અહીં સામે બેઠેલો મારો દીકરી કે દીકરો આવનાર સમયની અંદર આ સ્ટેજ ઉપર બેસી અને અમારા જેવો કે આ ગામનો કે આવનાર સમયની અંદર રાજકીય કોઈ પણ વ્યક્તિ એનું મામલતદાર, ડીએસપી, ડીવાયએસપી, કલેક્ટર કે આઈપીએસ અધિકારી તરીકે અહીંયા સન્માન કરે એવી આપની પાસે અપેક્ષા રાખો. સપના કોન્સ્ટેબલ બનવાના છોડી દો. કોન્સ્ટેબલ બનવું જરૂરી છે, પણ સપનું રાખો કે મારે આઈપીએસ અધિકારી બનવું છે, સપનું રાખો મારે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી બનવું છે,
ઘડતર ઘડવા માટે સારામાં સારા વિષયના શિક્ષક બનવું. અને જેને મનમાં ખાલી દીધું ને કે ક્યારે એના કાર્યમાં નિષ્ફળ જતો નથી. આજનો આ યુગ આધુનિક ટેકનોલોજીનો યુગ છે, ત્યારે વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે બને એટલો મોબાઈલનો ઉપયોગ ઓછો કરો. તમારી ભવિષ્યમાં તમારે આગળ વધવું હોય મોબાઈલ લેવો જોઈએ, વાપરવો જોઈએ. તમે મોબાઈલમાં ગૂગલ ઉપર સર્ચ કરશો તો આખું વિશ્વ આ 18 ઇંચના મોબાઈલમાં સમાયેલું છે. પણ એનો સદુપયોગ થાય. સર્ચ કરો કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે બંધારણ ક્યારે કેવી રીતે બનાવ્યું. સર્ચ કરો સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રી તરીકે કેટલી વાર કેટલા મહિના રોકાઈ. સર્ચ કરો અંગ્રેજોના ગુલામોમાંથી દેશ આઝાદ થયો. આ દેશની અંદર એક કાંકરી જેવું નથી બનતું. અને આ દેશના રાજ્ય સામાજિક નેતાઓ હોય, અગ્રણી આગેવાનો હોય, બુદ્ધિજીવી માણસો આ દેશને આગળ લેવા માટે કેટલા પ્રયત્નો કર્યા. આ અભ્યાસ આપ સૌને વિનંતી કરું છું કે ભણી ગણી તમારા પરિવારનું નામ રોશન કરો, શાળાનું નામ રોશન કરો, ગામનું નામ રોશન કરો. એવી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ પાઠવું. અહીંયા શાળા પરિવાર તરફથી મને શાલ ઉડાડી મારી દીકરીએ કંકુ તિલક લગાવી મારું સૌ શાળા પરિવારે સન્માન કર્યું. એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. મિત્રો, સતેષુ જાયતે શૂરઃ સહસ્રેષુ ચ પંડિત વક્તા દશસહસ્રેષુ દાતા ભવતિ માનવ. અર્થાત 100માં એક શૂરવીર થાય છે, 1000માં એક પંડિત થાય, 10,000માં એક સારા વક્તા થાય. પણ ધન છે એ જનની લે કે જેના કોઈ દાતા ભામાશા થતા હોય છે. અને આજે આપણે જોયું કે આપણા એમએલએ સાહેબે 5, 10 ને 15 લાખ સુધી પણ તમારા આનંદ માટે વિદ્યાર્થીઓ શાંતિથી વિદ્યા ગ્રહણ કરી શકે એવી ભાવનાથી આપણને દાન અર્પણ કર્યું છે. અને એ દાનને વધારવા માટે આપણી કેળવણી મંડળના સાહેબ શ્રી સહમંત્રી સાહેબ મહેન્દ્રભાઈ સાહેબને હું અહીંયા આમંત્રિત કરું છું.